સુરતમાં હવેથી ગેમ ઝોન શરૂ કરવા નવેસરથી લાયસન્સ લેવું પડશે। સુરત પોલીસ કમિશનરે 63 પાનાનું આ જાહેરનામું બહાર પાડ્યું છે। જાહેરનામાના તમામ નિયમોનું કડક પાલન કરવાનું રહેશે। જે ગેમ ઝોનના માલિકો પાસે હાલ લાયસન્સ છે તેમણે પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે। અલગ અલગ ગેમ માટે જુદી જુદી પરમિશન લેવી પડશે। એક્સપર્ટનો અભિપ્રાય લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે। ગેમ ઝોનના માલિકોએ થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ ફરજિયાત લેવાનું રહેશે। જે હેઠળ જો અકસ્માત થાય અને તેમાં કોઈનું મોત નીપજે અથવા તો કોઈને કાયમી ખોડ ખાપણ થાય તો તે માટે 10 લાખ રૂપિયાનો વીમો લેવાનો રહેશે। સંવાદદાતા ચેતન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, ગેમ ઝોન કોઈ લેવો હોય, ઓપન કરવો હોય તો તેના માટે હવે નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે। જી બિલકુલ થી રાજકોટમાં જે રીતે અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા તમામ જે ગેમ ઝોન છે તે બંધ કરવામાં આવ્યા હતા અને છેલ્લા 2 મહિનાથી આ તમામ જે ગેમ ઝોન છે તે બંધ હાલતમાં છે અને હાલમાં સુરત પોલીસ કમિશનર દ્વારા એક 63 પાનાનું જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં હવેથી ગેમ ઝોન શરૂ કરવા માટે નવેસરથી જે લાયસન્સની જે પ્રોસેસ છે તે કરવાની રહેશે। પ્રથમ વખત 63 પાનાનું જે જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જાહેરનામાને લઈને જે કડક નિયમો છે તેનું પાલન દરેક ગેમ ઝોનના જે માલિક છે તેમના દ્વારા કરવામાં આવશે। માલિકો પાસે જે લાયસન્સ છે તેમને પણ નવેસરથી આ જે લાયસન્સ છે તે લાયસન્સ કઢાવવાનું રહેશે। અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન લેવાનો વારો આવશે। હવે તેઓનું ઇન્સ્પેક્શન લાયસન્સ સહિતની જે પ્રક્રિયા છે તે ફરીથી કરવામાં આવશે અને ફરી તમામ જે ગેમ ઝોન છે તેમાં એક્સપર્ટની જે મદદ છે તે મદદ લેવામાં આવશે। ગેમ ઝોન માલિકોએ ફરજિયાત થર્ડ પાર્ટી લાયબિલિટી જે ઇન્સ્યોરન્સ છે તે પણ લેવાનો રહેશે। બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।